રાતના વાગ્યા છે 9, મીટિંગનો સમય છે, ચર્ચાઓ ચાલી રહી છે, પણ થોડા ઘણા એવા બાળકો છે જે ખૂબ અઘરી જિંદગીમાંથી પસાર થઈને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે એવા થોડા બાળકો સાથે વાત છે. શું ને બેટા તારું નામ? યુવરાજ. યુવરાજ. કઈનો છું તું બેટા? દાહોદનો. દાહોદ. તું બેટા? હર્ષલ વંદે માતરમ. કઈનો છું તું? અમદાવાદ. અમદાવાદ. તારે કોણ નથી? મમ્મી પપ્પા બંને. શું થયું તું? મમ્મી જન્મથી ઓફ થઈ ગઈ, પપ્પાનો એક્સિડન્ટ થયો. અચ્છા, તારે બેટા કોણ નહીં? પપ્પા ને મમ્મી. શું થયું તું? પપ્પા બીમાર હતા, મરી ગયા, અને મમ્મી જ બીજા મેરેજ કરી લેતા. અચ્છા, શિવરાજ. તારા મમ્મી પપ્પા કોઈ નહીં? મમ્મી નહીં. કઈનો છું તું? પાવીજતપુર. પાવીજતપુર. પટેલ ધ્રુવ સંજયભાઈ. પટેલ ધ્રુવ સંજયભાઈ. તું બેટા કઈનો છું? આમોદ ભરૂચ. આમોદ ભરૂચનો છું. હા. તારા કોણ નહીં? મમ્મી પપ્પા. બેવ નહીં? હવે પપ્પા છે ને ઓફ થઈ ગયા 2025 ને મમ્મીએ બીજા લગ્ન કરી લીધા. મેં બીજા મેરેજ કરી લીધા. હા. તો કોની જોડે હતો બેટા? મારી બા રાખે જ ને ફોઈ. અચ્છા, ને મમ્મી અમુક વખત બોલાવે. અમુક વખત બોલાવે છે. તો બીજા મેરેજ થઈ ગયા છે ને? હા. તું બેટા ધવલ. કઈનો છું? બોડેલી. બોડેલી છું. તારા કોણ નહીં? મમ્મી પપ્પા. શું થયું તારા બેટા? મમ્મીને ડિલિવરી વખતે મરી ગયા અને પપ્પા કોરોનામાં. કોરોનામાં ઓફ થઈ ગયા. તારા બેટા? અટક આવી મમ્મી. મમ્મી ને પપ્પા પપ્પા દારૂ પીતા હતા એટલે ઓફ થઈ ગયા. તું કઈનો છું? તોરણિયા. તોરણિયા. એ ક્યાં આવ્યું? મૌધા. મહુધા. આપણે મહુધાનો જ છું તો? માં પપ્પા નથી, માં મમ્મી નથી. અચ્છા, માં પપ્પા તે ઓફ થઈ ગયા કેમ અને ઓફ થઈ ગયા? માં મમ્મી ટેન્શનમાં માં મમ્મી બીજે લગ્ન કરી હતી. તો મમ્મીએ બીજા મેરેજ કરી લીધા એટલે એને ચિંતાની મેં તારા પપ્પા ઓફ થઈ ગયા. હા. તું કોણ જોડે છું બેટા? કોની જોડે રહેતો તું અત્યાર સુધી? બા. બા જોડે રહેતો? મંગા મોકલાય. મોકલાઈ ન છું? હા. તારે કોણ નહીં? મમ્મી પપ્પા બી નહીં. કેવું નહીં? તને જો કોણ જો રાખતો હતું? દાદા. દાદા લઈ રાખતા હતા? હા. ઓકે. સો આવા તો આજે બાળકો બેઠા છે, ખૂબ અઘરી જિંદગીવાળા છે. આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ કે કયા કયા કારણોસર કાલે તમારા બાળકને આવી પરિસ્થિતિ ના થાય. એ સમજો. ભાઈએ કીધું એમ કે ભાઈ મમ્મી બીજે મેરેજ કરી લીધા, પપ્પા ચિંતામાં આવી ગયા, પપ્પા ઓફ થઈ ગયા, ઝઘડા થાય, બાળકનું જીવન બરબાદ થઈ જાય. એટલે મહેરબાની કરો. પણ તમારી આસપાસ જો કોઈ આવું જરૂરિયાતમંદ બાળક દેખાય જેના મમ્મી પપ્પા કોઈ નથી, ભણવું છે, આગળ વધવું છે, તકલીફ છે, તો એને અમારા નીચે આપેલા સરનામે ગામ લવાલ તાલુકો વસઈ જિલ્લો ખેડા મોકલી આપો. સો બધા જ બાળકોની જિંદગી બદલવાની જવાબદારી અમારી છે. સો આના સિવાય તો હજી અમારી પાસે બહુ બધા બાળકો છે કે અત્યારે ટ્યુશન જેવું અત્યારે ક્લાસીસ ચાલી રહ્યું છે, અને ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ છે જ્યાં તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના બાળકોને મળે છે આશરો. સો થેન્ક યુ. વિડીયો કેવો લાગ્યો શેર કરજો. થેન્ક યુ સો મચ.